જય હિન્દ મિત્રો, સ્વાગત છે એક નવી માહિતી નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીનું જે ગ્રાઉન્ડ ચાલુ થયું, મતલબ કે આજે 21 જાન્યુઆરી આજે પહેલો દિવસ હતો, તો પહેલા જ દિવસે કયા ગ્રાઉન્ડ ઉપર કેટલા ઉમેદવાર મિત્રો આવ્યા હતા અને કઈ જગ્યાએ પહેલી શિફ્ટ હતી જે 200 ઉમેદવાર મિત્રોને પહેલી શિફ્ટમાં દોડાવવામાં આવે તો 200માંથી કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા। આમને ધ્યાનમાં રાખીને મીડિયાના માધ્યમે આપણને 2 જિલ્લાની માહિતી મળેલી છે। સૌપ્રથમ તો સુરત જે વાવ ખાતે ગ્રાઉન્ડ છે તેમની માહિતી છે, તદુપરાંત અમદાવાદ જે સેજપુર બોધા ખાતે ગ્રાઉન્ડ છે તેમની માહિતી છે। તે બંને જિલ્લાની માહિતી આ એક જ વિડીયોની અંદર આપણે જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। અને હા મિત્રો, હજી સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલી માહિતી મળે છે અશોક ધામા સાહેબનું જે એક્સનું અકાઉન્ટ છે તેમના મારફતે જ આપણને મળેલી છે કે સુરત વાવ ગ્રાઉન્ડમાં મળતી માહિતી મુજબ કુલ 700 આસપાસ ઉમેદવાર મિત્રોને આજે દોડ હતી। જે આ મિત્રો સુરત વાવ ગ્રાઉન્ડ છે, જે વાવ ખાતે આવેલું ગ્રાઉન્ડ છે, ત્યાં લગભગ 700 જેટલા ઉમેદવાર મિત્રોને દોડ માટે બોલાવવામાં આવેલા હતા। તેમાંથી લગભગ 400 ઉમેદવાર મિત્રો જ હાજર રહ્યા હતા। જે આ મિત્રો 50થી 55% કે 60% આસપાસ જ આટલા જ ઉમેદવાર મિત્રો હાજર રહ્યા હતા। મતલબ કે 700 જેટલા ઉમેદવાર મિત્રોને બોલાવ્યા, તેમાંથી 400 પ્લસ માઇનસ હશે તો 50, 55 કે 60% ઉમેદવાર મિત્રો જ હાજર રહ્યા છે તેવું અહીંયા માહિતીમાં મળી રહ્યું છે। કેમ મિત્રો આવું પહેલેથી જ મૂકી દીધું? કેટલું યોગ્ય કહેવાય? અરે ભાઈ, એકવાર મેદાનમાં તો આવી જાઓ, પછી પરિણામ જે આવે એ મતલબ કે ફેલ થાવ કે પાસ થાવ, પરંતુ તમે દોડવા માટે તો જાઓ। અહીંયા તમે આંકડો જોઈ શકો છો। શું ખરેખર આવી રીતે 700માંથી માત્ર 400 ઉમેદવાર મિત્રો હાજર રહ્યા હશે? તો 400 ઉમેદવાર મિત્રો હાજર રહ્યા હોય તો 200-200ની 2 બેન્ચ દોડાવેલી હશે। જે આ મિત્રો પહેલી બેન્ચની અંદર એટલે કે 6 વાગ્યાવાળો ટાઈમ હશે, 7 વાગ્યાવાળો ટાઈમ હશે, 8 વાગ્યાવાળો ટાઈમ હશે, આવી રીતે 2 થી 3 ટાઈમમાં 200 ઉમેદવાર મિત્રોને એક સાથે દોડાવવામાં આવતા હોય છે। તો સુરત વાવ ખાતે કુલ કેટલામાંથી કેટલા ઉમેદવાર મિત્રોને બોલાવ્યા અને કેટલા ઉમેદવાર મિત્રો આવ્યા તેમની માહિતી આપણને મીડિયાના માધ્યમે મળેલી છે, પરંતુ જે પહેલી બેન્ચમાં 200 દોડાવ્યા તેમાંથી કેટલા પાસ થયા તેમને લગતી હજી સુરતવાળી માહિતી આવી નથી। થોડી રાહ જુઓ, તે પણ માહિતી તમને મળી જશે। ત્યારબાદ અમદાવાદ ખાતેની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે રાજ્ય અનામત પોલીસ દળ જૂથ 2 જેતપુર બોધા અમદાવાદ જે કૃષ્ણનગરવાળું ગ્રાઉન્ડ છે તેમાં 21/1/2026 એટલે કે આજના દિવસે જ જે પ્રથમ રાઉન્ડ દોડાવવામાં આવેલો હતો, 200 ઉમેદવાર મિત્રોને દોડાવવામાં આવેલા હતા, તેમાંથી લગભગ 110 કે 120 આસપાસ પહેલા રાઉન્ડમાં પાસ થયેલા છે એવી માહિતી આપણને મળેલી છે। અને આ બંને માહિતી છે તે મીડિયાના માધ્યમે આપણને મળેલી છે, જેની દરેક ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। મતલબ કે 200 ઉમેદવારમાંથી 110થી 120 ઉમેદવાર મિત્ર એટલે કે 50થી 60%નો રેશિયો છે તે પાસિંગ માર્કનો અહીંયા જોઈ શકો છો। ઘણા ઉમેદવાર મિત્રો એવા હશે કે દોડવામાં ફેલ થતા હશે, દોડી શકતા નહીં હોય, પરંતુ સુરત વાવ ખાતે જે 700માંથી માત્ર 400 ઉમેદવારો જ હાજર રહ્યા તેવું કરવાનું નથી। દરેક ઉમેદવાર મિત્ર ગ્રાઉન્ડ સુધી અવશ્ય જજો, તમારાથી રનિંગ થઈ જશે। નહીં થઈ એવું મનમાં ધારીને જતા નહીં, એવું કરતા નહીં। માટે ખાસ કરીને જે ઉમેદવાર મિત્રને ગ્રાઉન્ડ હોય તે ગ્રાઉન્ડ ઉપર અવશ્ય જજો, કારણ કે ત્યાં ગુજરાત પોલીસના જે અધિકારીઓ હશે, જે પોલીસ મિત્રો હશે, તે તમને ખૂબ જ સારો એવો સપોર્ટ આપશે, ખૂબ જ મોટિવેટ કરશે, તમે રનિંગ છે તે ઇઝીલી કરી શકશો। જે આ મિત્રો આવી રીતે સેજપુર બોધા કૃષ્ણનગર અમદાવાદ ખાતેના ગ્રાઉન્ડની માહિતી મળેલી છે, તદુપરાંત વાવ સુરત ખાતેના ગ્રાઉન્ડની માહિતી મળેલી છે। જે 2 જિલ્લાની માહિતી મળી તે તમારા સુધી શેર કરેલી છે। આવી રીતે દરેક જિલ્લાની માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે માટે ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।